રાજકોટની પ્રચલિત જે.કે. શાહ ક્લાસીસના 257 વિદ્યાર્થીઓ સીએ ફાઉન્ડેશનના પરિણામમાં ઉત્તીર્ણ થયા છે। જે.કે. શાહ ક્લાસીસ ખાતે અભૂતપૂર્વ રેકોર્ડ સર્જાયો છે। ધોરણ 12 કોમર્સ પછી સર્વોચ્ચ કારકિર્દી એટલે કે સીએ કે જેની એન્ટ્રન્સ પરીક્ષા સીએ ફાઉન્ડેશનની પરીક્ષાનું રિઝલ્ટ 29.99% આવેલ છે અને જે.કે. શાહ ક્લાસીસ રાજકોટનું રિઝલ્ટ 51% આવેલ છે, જે અંતર્ગત જે.કે. ક્લાસીસના શિક્ષક તથા વિદ્યાર્થીઓ શુભેચ્છા મુલાકાત લીધી હતી। જે.કે. ક્લાસીસના બ્રાન્ચ હેડે વિદ્યાર્થીઓની ઉપલબ્ધિને બિરદાવી સીએ ફાઉન્ડેશન પરીક્ષાની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। મારું નામ સીએ મૌલિક ટોલિયા છે। જે.કે. શાહ ક્લાસીસ જેની ભારતભરમાં 70થી વધુ બ્રાન્ચ છે, જેમાંની એક બ્રાન્ચ રાજકોટ છે, જેમાં હું બ્રાન્ચ હેડ છું અને અત્યારના જે.કે. શાહ ક્લાસીસ સીએ, સીએસ, એસસીસીએ જેવા પ્રોફેશનલ કોર્સોનું કોચિંગ આપી રહ્યા છે। 7 ડિસેમ્બરે જ્યારે સીએ ફાઉન્ડેશનનું રિઝલ્ટ જાહેર થયું ત્યારે ઓલ ઓવર ઇન્ડિયાનું 29.99 એટલે 30% જેવું રિઝલ્ટ આવ્યું હતું અને જે.કે. શાહ ક્લાસીસ રાજકોટનું બ્રાન્ચનું 51% રિઝલ્ટ આવેલ છે, જેમાં 257 વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટ્રાયે પાસ થયેલા છે, જેમાંથી 40 વિદ્યાર્થીઓ 300 ઉપર લઈ આવ્યા છે। સીએ ફાઉન્ડેશનમાં પાસ થવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, મહત્ત્વનું છે। એમાં 200 જ લાવવા બહુ ટફ છે, ત્યારે આપણા વિદ્યાર્થીઓ 40થી વધુ વિદ્યાર્થીઓ 300 ઉપર લઈને આવ્યા છે, જેમાં 350 સાથે પ્રથમ રેન્ક આવેલ છે, 347 અને 345। હવે આવનારા સમયમાં 2028માં જ્યારે ભારત છે વર્લ્ડની 3જા નંબરની આર્થિક મહાસત્તા બનશે, ત્યારે સૌથી વધુ માંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી જેવા કોર્સની રહેશે અને ત્યારે જ આ લોકો બાળકોનું સીએ આખું પૂર્ણ થશે। એટલે આવનારું ભવિષ્ય આ બાળકો માટે ખૂબ જ સારું અને મહત્ત્વનું રહેશે। અત્યારના બી રાજકોટમાં સીએને ફ્રેશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને 8 લાખથી 9 લાખનું પેકેજ આપે છે, ત્યારે એ લોકોને 12થી 14 લાખનું પેકેજ મળશે એવું અમારું અનુમાન છે। જે.કે. શાહ ક્લાસીસની વાત કરીએ તો જે.કે. શાહ ક્લાસીસની મેઇન બ્રાન્ચ મુંબઈમાં છે, જે 1983થી કાર્યરત છે। ઓલમોસ્ટ જેટલા બી ઇન્ડિયામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એમાંથી 30%થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે.કે. શાહ ક્લાસીસમાંથી પાસ થયેલા છે, જેમાંના કહેવા જઈએ તો કુમાર મંગલમ બિરલા, આદિત્ય બિરલા કંપનીના સીઈઓ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એમનું સીએ એમને જે.કે. શાહ ક્લાસીસમાં કરેલું છે। પિયુષ ગોયલ જે આપણા અત્યારના રેલવે મિનિસ્ટર હતા પહેલાં અને અત્યારના ઉદ્યોગ મંત્રી છે, એમને બી સીએ કરેલું છે, એ બી જે.કે. શાહ ક્લાસીસમાંથી કરેલું છે। પછી એચડીએફસી બેંકના મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ નિલેશ શાહ, એ બી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એમને બી જે.કે. શાહ ક્લાસીસમાંથી કરેલું। આવા ઘણા બધા લોકો કે જે સીએ કરેલ છે તે જે.કે. શાહ ક્લાસીસમાંથી છે અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગ ભજવી રહ્યા છે। પહેલી વસ્તુ કે સીએ છે એ કોઈ બી બાળક કરી શકે છે, એવું નથી કે હોશિયાર વિદ્યાર્થીઓ જ કરી શકે। 50% વાળો બી કરી શકે છે અને 95% વાળો બી કરી શકે। સીએમાં પાસ થવું ઇમ્પોર્ટન્ટ છે, પર્સન્ટેજનું ઇમ્પોર્ટન્ટ નથી। બીજી વસ્તુ છે કે આમાં રિઝર્વેશન નથી, એટલે બધા માટે ઇક્વાલિટી છે, એટલે કોઈ બી બાળક કરી શકે છે। દરરોજની 10 કલાકની જો મહેનત કરે તો બાળક પ્રથમ પ્રયત્ન છે સીએ ફાઉન્ડેશન, ઇન્ટર અને ફાઇનલ ક્લિયર કરી શકે છે અને 12 કોમર્સ પછી સીએ કરે તો એના માટે બેસ્ટ કરિયર કહેવાય કે 12 કોમર્સ પછી જે હમણાં માર્ચમાં લેવાશે અને એપ્રિલમાં જો બાળક સીએ કરે તો ખૂબ જ એના માટે સારું ભવિષ્ય બનશે। હા, જનરલી સીએની એક્ઝામમાં કોઈ પણ એક સબ્જેક્ટમાં 100માંથી 100 લાવવું એ ખૂબ જ અઘરું છે। ઘણા વખત પછી આવો ઇતિહાસ રચાય છે। આજ વખતે રાજકોટના જ વિદ્યાર્થીએ શ્રેણિક દેસાઈ કરીને જે સેન્ટરમાં રેન્ક છે 327, એને મેથ્સ સબ્જેક્ટમાં 100માંથી 100 લાવ્યા। એટલે સીએ જેવી ટફ એક્ઝામમાં 100માંથી 100 લાવો એ બી મેથ્સ સબ્જેક્ટમાં એ ખૂબ જ મહત્ત્વનું છે, જેના માટે અમારા પ્રોફેસર બકુલ કાણેસર કે જે 1998થી મેથ્સ સ્ટેટ સબ્જેક્ટ સીએમાં ભણાવે છે, એમનું ગાઈડન્સ અને ટેસ્ટ સિરીઝને લીધે એ મેથ્સમાં 100માંથી 100 અચીવ કરી શક્યો અને અમારા રેકોર્ડ પ્રમાણે આખા ઇન્ડિયામાંથી આવા 5થી 8 જ વિદ્યાર્થીઓ છે કે જેને મેથ્સમાં 100માંથી 100 વિદ્યાર્થી લેવેલા, જેમાંનો એક શ્રેણિક છે। એ લોકો હવે નવેમ્બર 2000ની એક્ઝામમાં સીએ ઇન્ટરની એક્ઝામ આપશે અને એમાં 6 સબ્જેક્ટ છે, 600 માર્કમાંથી એ લોકોને 300 લેવાના। હવે એની પાસે 9 મહિનાનો ટાઈમ છે, જેમાં એ ઇન્ટરની તૈયારી કરશે અને પછી લોકોની 2 વર્ષ સીએને ત્યાં આર્ટિકલશીપ કરવાની અને આર્ટિકલશીપ કમ્પ્લીટ કર્યા પછી એમની સીએ ફાઇનલની એક્ઝામ આવશે। અમને ખૂબ જ આનંદ થાય છે કે જે અમારી ટીમ વર્ક છે કે જેમાં બકુલ કાનાણી સર, સીએ કિશોરસિંહ ચૌહાણ, સીએ ગૌરાંગ વસાણી, સીએસ દીપા મેડમ, કશ્યપ સોની અને સંજય વાલગોતર સર જેવા લોકોએ ખૂબ જ મહેનત કરેલી છે અને અમે એમ જ સમજે છે કે આ બાળક છે એ અમારું બાળક છે, એને પાસ થવા માટે કેટલી મહેનત કરવી જોઈએ, કઈ રીતના કરવું જોઈએ। એટલે જ્યારે ફેકલ્ટી ભણાવે પછી રેગ્યુલર વીકમાં એ લોકોની 3 ટેસ્ટ, ગાઈડન્સ, મેન્ટરશીપ એ બધું કરી અને મહિનામાં અમે એક વખત પેરેન્ટ્સ મિટિંગ કરતા હતા, જેને લીધે છે આ રિઝલ્ટ આવેલ છે।